વડોદરાના અલકાપુરી નંદનવન સોસાયટીમાં વડોદરા ગેસ ઓફિસના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ઝાડ કાપવાની પ્રક્રિયા અટકાવી હતી. વડોદરા શહેરના અલકાપુરી નંદનવન સોસાયટી ખાતે વડોદરા મહાનગરપાલિકાની ગેસ ઓફિસની અંદર ઝાડ કાપવામાં આવી રહ્યું હતું. પર્યાવરણ પ્રેમી જીતેન્દ્ર ગાયકવાડ અને કશ્યપ ત્રિવેદી તથા નંદનવન સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને જે ઝાડ કાપવાની પ્રક્રિયા ચાલી રહી હતી તેને અટકાવવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમી પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી. પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વડોદરા ગેસ ઓફિસ દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ઝાડ કાપવાની પરવાનગી લેવામાં આવી નથી. મોટા મોટા ઝાડોને કાપવામાં આવ્યા હતા તો આ કમ્પાઉન્ડમાં ઝાડ કાપવામાં આવ્યા હતા અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે. આ સંદર્ભે ગેરકાયદેસર અને પરવાનગી વગર ઝાડ કાપવા બદલ તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું. વિસ્તાર આપણો અલકાપુરી કે જે સૌથી એમ કહેવાય કે એક સમાનામાંની અંદર જંગલ જ હતું. અનફોર્ચ્યુનેટલી જોવા જઈએ તો આ જંગલને અત્યારે આપણે ઝીરો કરી નાખ્યું. સિમેન્ટિંગ બહુ વધી ગયું. ચલો ઠીક છે, વ્યક્તિ રહે છે, સિમેન્ટિંગ થાય, પણ જે ઝાડ વ્યક્તિની જોડે રહ્યા છે અને 100 વર્ષ જૂના ઝાડને આપણે જે આ જગ્યા જોઈ રહ્યા છે અરુણોદય સોસાયટી છે. અરુણોદય સોસાયટીની પાસે એના એક સેક્ટરની અંદર નંદનવન કરીને એક સોસાયટી છે. એ સોસાયટીમાં ગેસની એક સાઇટ આવી છે. અહીંથી બરોડાને ગેસ સપ્લાય થાય છે. એમાં 25 જૂના ઝાડ હતા. 25ની સામે જોઈ રહ્યા છો તમે, ફક્ત 3 ઝાડ બચ્યા છે. એમાં 2 નાના એને પણ ઉપરથી કટ કરવામાં આવ્યા છે. અને આ ડ્રેઇન ટ્રી છે, તમે પાછળ જોશો તો એ ડ્રેઇન ટ્રીને કમ્પ્લીટ આ લોકો નષ્ટ કરવા માટે આજે એ લોકો ભેગા થયા હતા. એમાં જેસીબીથી લઈને બધા જ હથિયારો સાથે એ લોકો કામ કરતા હતા. અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે લોકો એમને સિમ્પલ પૂછ્યું કે તમારી પાસે પરમિશન હોય તો બતાવો. પરમિશન એમની પાસે છે નહીં, એટલે બધા જ લોકો અમે લોકો રોકવા માટે કોશિશ કરી, પણ એ જેસીબીને એ લોકો ટ્રેક્ટરને બધું લઈને જતા રહ્યા. પોલીસ ફરિયાદ અત્યારે અમે કરવા જઈ રહ્યા છે. પોલીસ આવી હતી, પોલીસને પણ સ્થળની બધી માહિતી આપી છે. અને અહીંના જે એન્જિનિયર છે, જ્યાં આટલું મોટું કામ થઈ રહ્યું છે, અને એમનું કહેવું એવું છે, આપને બહારના સૂત્રોથી અથવા એમના સ્ટાફથી ખબર પડી કે આ ઝાડ કાલે પડી જવાનું છે અને એ આમની સિસ્ટમ પર પડવાનું છે અને બહુ મોટો બ્લાસ્ટ થવાનો છે. હવે ઝાડની અંદર એવું છે કે ઝાડ જ્યાં સુધી તમે એને ટ્રીમ કરો ત્યાં સુધી કોઈ તકલીફ જ નથી. હા, તમે એને કાપી નાખો તો 100% પડવાનું છે. ઝાડની અંદર 80 ફૂટ અંદર જઈને પણ ઝાડ એકબીજાની જોડે પોતાના રૂટ્સને લોક કરે છે, જેનાથી કોઈ દિવસ ઝાડ પડતા નથી. પણ આપણે માનવો એટલે જે લોકોને ફક્ત લાકડા વેચીને પૈસા કમાવા છે અને એની અંદરથી પોતાનું ઘર ચલાવવું છે, એવા લોકો આ ઝાડને નિકંદન કાઢી રહ્યા છે. વડોદરા મહાનગરની અંદર પાછલા કેટલાય વર્ષોથી ગ્રીન કવરેજ ઝીરો થઈ રહ્યું છે. શું નામ આપનું? મારું નામ